સુરતની ફેમસ ચીઝ અંગૂરી બનાવવા માટે સૌથી પહેલાં નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ ઉમેરશું. સ્લાઇડમાં કાપેલી ડુંગળી ઉમેરશું. 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સુધારી લીધી છે, સાતળી લઈશું. ડુંગળી આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળી લઈશું. હવે લીલા મરચાં, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, કોથમીરની ડાળી ઉમેરીને મિક્સ કરી લઈશું. પલાળેલા કાજુ અને મગજતરીના બી ઉમેરશું, મિક્સ કરી લઈશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ટમેટાં ઉમેરી દઈશું. 3 મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે મોટા ટુકડામાં સુધારી લીધા છે. ટમેટાં જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું. 3 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો ટમેટાં સોફ્ટ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મિશ્રણને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી મિક્સર જારમાં ઉમેરી દઈશું. પાણી ઉમેર્યા વગર ગ્રાઇન્ડ કરી લઈશું. હવે વઘાર માટે આપણે નોનસ્ટિક પેનમાં 3 ચમચી તેલ સાથે 1 ચમચી ઘી ઉમેરશું. ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. વઘારમાં જીરું અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લઈશું. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈશું. ધીમા ગેસ ઉપર મસાલાને મિક્સ કરી લઈશું જેથી ગ્રેવીમાં કલર સારો આવે. હવે ગળણીના મદદથી આપણે ગ્રેવી જે તૈયાર કરી છે તેને ગાળી લઈશું. એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર થશે. જે મોટી કણી હશે એ અલગ થઈ જશે. ચીઝ અંગૂરીની ગ્રેવી એકદમ સ્મૂથ હોવી જોઈએ. ગ્રેવીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. ઢાંકણ ઢાંકીને 3 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. ગ્રેવી કૂક થઈ ગઈ છે. ઉપર તેલ અને ઘી છૂટું પડવા લાગ્યું છે. અડધી ચમચી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈશું. કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે 1 ચીઝ ક્યુબ લઈશું અને ખમણી લઈશું. પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરવાનો છે. મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ થીક ગ્રેવી તૈયાર કરી લઈશું. 1 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈશું. ચીઝ અંગૂરીની ગ્રેવી તૈયાર છે. ચીઝના ટુકડા સાથે સર્વ કરો અને ફૂલ રેસીપી NY કિચન પર છે.